નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર। વાવથરાથી સંદેશ અમારો, સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો। વાવથરા પોલીસે ડ્રગ્સ સામે કડક કાર્યવાહી કરી ₹1.42 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો। આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નિષેધ દિવસ નિમિત્તે વાવથરા જિલ્લા પોલીસે ડ્રગ્સના દૂષણ સામે ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ હેઠળ કડક કાર્યવાહી ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। તારીખ 2 ઓક્ટોબર 2025ના રોજ નવરચિત વાવથરા જિલ્લાની રચના બાદ જિલ્લા SOG શાખાએ ડ્રગ્સ મુક્ત જિલ્લો બનાવવા સતત અસરકારક કામગીરી હાથ ધરી। પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ અને રાજસ્થાન સાથેની આંતરરાજ્ય સરહદને ધ્યાને રાખી પોલીસ દ્વારા સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, જે પરિણામે ડ્રગ્સની હેરાફેરીના અનેક પ્રયાસો નિષ્ફળ બનાવવામાં સફળતા મળી છે। જિલ્લા પોલીસના જણાવ્યા મુજબ આજ દિન સુધી NDPS એક્ટ હેઠળ કુલ 24 ગુના નોંધાયા છે, જેમાં હેરોઇન, મેફેડ્રોન, ચરસ, અફીણ, ગાંજા સહિતના વિવિધ માદક પદાર્થો મળી કુલ ₹1,42,39,607નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અને 69 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ડ્રગ્સ મુક્ત સમાજના નિર્માણ માટે જિલ્લા પોલીસે જનતાને સહયોગ આપવા અપીલ કરી। ડ્રગ્સ અંગેની કોઈપણ માહિતી માટે વોટ્સએપ હેલ્પલાઇન નંબર 9674792112 જાહેર કરવામાં આવ્યો છે। માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે। આ પ્રસંગે આયોજિત ડ્રગ્સ વિરોધી વોકેથોનમાં આગેવાનો, યુવાનો, મહિલા, વિદ્યાર્થીઓ અને મીડિયા પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ ડ્રગ્સ વિરોધી જનજાગૃતિનો સંદેશ આપ્યો। એવા રાણાભાઈ પારેગી, વાવથરા। गुजरात सरकार माननीय नायब मुख्यमंत्री श्री सीधी सूचना है माननीय DGP साहब, माननीय IGP रेंज बनासकांठा रेंज ना सीधा मार्गदर्शन हेठ आज 26 जून अंतरराष्ट्रीय ड्रग विरोधी दिवस अनुसंधाने जीरो टॉलरन्स टू ड्रगनी जो अभियान है वावथरा जिला पोलीस द्वारा जो अभियान हाथ धरवामां आव्युं छे ए अभियानना भागरूपे जिल्लाना तमाम नागरिकोने जोड़वा माटे अने ड्रग्स विरोधी युद्धमां जोड़वा माटे नागरिकोनो साथ सहकार मेळववा माटे अने लोकोमां जागृति अने जन समर्थनथी आ दिशामां आगळ वधवा माटे आजे वॉकेथॉननुं आयोजन करवामां आव्युं छे। ए वॉकेथॉन दरमियान वावथरा जिल्लाना खूब मोटी संख्यामां लोको उपस्थित रह्या हता अने आ समग्र कार्यक्रम सफल रह्यो। आज 26 जून आंतरराष्ट्रीय ड्रग्स विरोधी दिवस है અને આ અભિયાન થરાદ વાવ પોલીસ વહીવટી તંત્ર થકી કરવામાં આવ્યું। ખૂબ સરસ પ્રયાસ હતો। જે યુવાનો ડ્રગ્સ અને નશાને રવાડે ચડી રહ્યા છે એના માટે આ પ્રેરણાદાયક રેલી રહી। આ રેલીમાં સમસ્ત પ્રશાસન, ગામના આગેવાનો જોડાયા અને નશાને સમૂળ મુક્ત કરવા માટે જે પ્રયાસ કરવામાં આવ્યો છે ખૂબ સરાહનીય રહ્યો। અને હું યુવાનોને કહીશ કે નશો, ડ્રગ્સ અને જે જાત જાતના આપણે પીવાના પદાર્થો છે જેનાથી આપણે શરીરને નુકસાન થઈ રહ્યું છે એનાથી દૂર રહો અને પોતાનું ભવિષ્ય સુધારો। અને તમે અગર સશક્ત નાગરિક બનશો તો દેશની સેવા પણ કરી શકશો અને દેશના માટે લડી પણ શકશો। આ જ આપણો સશક્ત ભારતનો એનાથી જ આપણે સશક્ત ભારતનું નિર્માણ થશે। જય જય ગરવી ગુજરાત।